नमस्कार प्यारे दोस्तों, ધોરણ 12 ફિઝિક્સ એનું ચેપ્ટર નંબર 4 ચાલી રહ્યું છે. એમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા, એક સ્ટોરી ભણ્યા હતા ઓર્સ્ટેડની, કે ઓર્સ્ટેડે ચુંબકીય ક્ષેત્રની શોધ કઈ રીતે કરી, ઇલેક્ટ્રિક પ્રવાહના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની શોધ કરી અને એને ખબર પડી કે આવું કંઈક છે. ત્યારબાદ આપણે થોડી વધારે વાત કરી હતી, જમણા હાથના અંગૂઠાના નિયમમાં ગયા હતા. આજે થોડાક આગળ જઈએ. ચાલો તો એક વાક્ય હું બોલ્યો તો બરાબર એને મગજમાં ફિટ કરી નાખજો. જ્યાં જ્યાં પ્રવાહ ત્યાં ત્યાં ચુંબકીય ક્ષેત્ર, તો જ્યાં જ્યાં પ્રવાહ ત્યાં ત્યાં ચુંબકીય ક્ષેત્ર. આ વસ્તુ બરાબર મગજમાં ફિટ કરજો. ઓકે, થોડાક આગળ જઈએ. આજે ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્જ બળ એવો આપણો ટોપિક ભણીએ. લોરેન્જ બળ. લોરેન્જ બળ, લોરેન્જ ફોર્સ. ઓકે, ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્જ બળ આવો ટોપિક છે આપણો. બરાબર ધ્યાનથી સાંભળજો. અહીંયા આ ચેપ્ટરમાં આપણે ચુંબકીય ક્ષેત્ર ભણીએ છીએ એટલે બરાબર મગજમાં વાત ક્લિયર કરી નાખજો. કયું ચુંબકીય ક્ષેત્ર? પેલા પ્રવાહના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આના પછીનો જે ચેપ્ટર આવશે એમાં આપણે ભણીશું દ્રવ્ય ચુંબકત્વ. દ્રવ્ય ચુંબકીય ક્ષેત્ર ભણીશું કે જે આપણને ઘણી વખત તમે જોયા છે, જે જમીનમાંથી બીજેથી ખનિજ સ્વરૂપે આપણને મળે છે. બ્લેક રંગના બીજા કે કોઈ લોખંડમાંથી કેવા બનાવેલા તમે ચુંબકો જોયા છે. તમે કદાચ એનાથી બાળપણમાં રમતો રમ્યા હશો. એક ચુંબક મૂક્યો, એની સામે બીજો મૂક્યો હોય, આવું બધું તમે કર્યા હશે. એનું આકર્ષણ અપાકર્ષણ એ બધું તમે જોયું. એ બધું દ્રવ્ય ચુંબક છે. અહીંયા આખા ચેપ્ટરમાં આપણે જે ભણીએ છીએ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ભણીએ છીએ. વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતું ચુંબકત્વ એને આપણે ભણીએ છીએ. હવે ધ્યાનથી સાંભળજો. પહેલા સમજીએ ચુંબકીય ક્ષેત્ર. કાલે વાત કરી પણ આપણે પ્રસ્તાવના સ્વરૂપે વાત કરી, થોડી વધારે વ્યવસ્થિત વાત કરીએ. તો ચુંબકીય ક્ષેત્ર ભણીએ એની પહેલા આપણે સમજીએ ચુંબકને સમજીએ. ચુંબકને સમજીએ. પહેલી વાત તો કે ચુંબક એટલે શું? તો કે જેને ચુંબકીય ક્ષેત્ર હોય એને ચુંબક કહેવાય. તો લખીશ નહીં, તમને એવું લાગે કે આવું કદાચ પહેલી વાર સાંભળો છો અને હવે નહીં ભૂલી કઈ યાદ નહીં રહે, ભૂલી જવાશે, એવું તમને કઈ ટફ લાગતું હોય તો લખો. નહીંતર આવી બધી વસ્તુઓ બહુ કેટલીક વખત બહુ જરૂરી હોય એવી વસ્તુઓને લખતા જો. આ થિયરી બધી લખવી પડે, સૂત્રો યાદ રાખવા પડે, વ્યવસ્થિત જે કામનું એ બધું લખવું પડે. પછી તમે ધારો કે કોઈ બુક ઉઠાવી પ્રસ્તાવનાથી પહેલી લીટીથી તમે ધારો કે અંડરલાઈન કરી કરીને એટલા બધા સેન્સિટિવ થઈ ગયા અને આ વાંચવાનું ચાલુ કર્યું, પ્રસ્તાવનાથી ચાલુ કરશો, કલાક, દોઢ કલાક, 2 કલાક વાંચશો, પ્રસ્તાવના પૂરી થશે, તમારો ટાઈમ પૂરો થશે. ફરીથી બીજા દિવસે પ્રસ્તાવનાથી ચાલુ કરશો, પ્રસ્તાવનાની બહાર નહીં જાઓ. એ બધું કોઈ કામનું નથી. ચાલો ખાલી સિમ્પલ એક લોજિકલી સમજો. ચુંબક એટલે શું ભાઈ? જેને ચુંબકીય ક્ષેત્ર હોય એને ચુંબક કહેવાય. જો મારી આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય તો હું એક ચુંબક કહેવાઉં. ખ્યાલ આવે છે? જેને ચુંબકીય ક્ષેત્ર હોય એ ચુંબક. તો પાછો પ્રશ્ન થાય, ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો ભાઈ કોઈ તમે આવો ચુંબક તો જોઈ લાગે. હાલનું દ્રવ્ય ચુંબક પ્રમાણે તમને સમજાવું છું. તમે આવા ચુંબકો જોઈ લાગે, N અને S, ગજિયો ચુંબક અને સોયાકાર, આવું તમે જે કીધું. આવો ધારો કે ચુંબક છે. આ ચુંબકની આજુબાજુ ચુંબકની કઈક અસર છે. તમે અહીંયાની બાજુમાં કોઈ જગ્યાએ ખીલી મૂકો છો, ધારો કે તમે અહીંયા ખીલી મૂકી, તો ચુંબકનું એના ઉપર આકર્ષણ લાગે છે. અરે ભાઈ, ચુંબકે એને નથી પકડ્યો, નથી કોઈ દોરડું બાંધ્યું, છતાં પેલી ખીલી ચુંબકની આજુબાજુ ચુંબક દ્વારા આકર્ષાય છે. આનો મતલબ કે ચુંબકની આજુબાજુ એવી તો કોઈ તાકાત છે કે જે આ ખીલીને ખેંચી શકે છે. ધારો કે આ ખીલી અહીંયા પડી છે, સપોઝ ખીલી પહેલા અહીંયા હતી, તો એના ઉપર આકર્ષણ લાગે. હું ખીલીને ખસેડીને આગળ લઈ ગયો, ધારો કે આપણે લઈ ગયો, છતાંય આકર્ષણ લાગે છે. થોડી દૂર લઈ ગયો,
છતાં જો આકર્ષણ લાગે. હવે ધારો કે આમ કરતા કરતા આટલા અંતર સુધી આવ્યો અને હવે એનું આકર્ષણ લાગતું બંધ થઈ ગયું. એવું તો નથી હોતું ને કે ભાઈ ચુંબક દિલ્હીમાં પડ્યો હોય ને અહીંયા એનું આકર્ષણ બળ લાગે, એવું નથી હોતું. અમુક અંતર સુધી એનું આકર્ષણ બળ લાગે છે કે બધી બાજુ ચારે બાજુ આ રીતે એનું એવું થશે. અમુક અંતર સુધી ચુંબકની અસર રહેશે. તો અમુક અંતર સુધી ચુંબકની આસપાસ જે ચુંબકીય અસર છે એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. તો ચુંબક એ તો પદાર્થ થઈ ગયો ભાઈ કે જે ચુંબકીય ક્ષેત્ર હોય એને ચુંબક કહેવાય. ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો કે ચુંબકની આજુબાજુ એવી અસર કે જે આકર્ષણ અપાકર્ષણ લગાડવાની જે ક્ષમતા ધરાવે છે, તો એવી આસપાસની અસરને શું કહીશું? ચુંબકીય ક્ષેત્ર કહીશું. ઓકે, ચાલો. તો ચુંબકને ચુંબકીય ક્ષેત્ર હોય અને જેને ચુંબકીય ક્ષેત્ર હોય એ બધા ચુંબક કહેવાય. જરૂરી નથી એ કાળા રંગનો હોવો જોઈએ, આવો હોવો જોઈએ, એવું જરૂરી નથી. આપણી પૃથ્વી પણ ચુંબક છે કારણ કે એને ચુંબકીય ક્ષેત્ર છે. આના પછીના ચેપ્ટરમાં આપણે સમજીશું. મેં કહ્યું ને કે જો મારે કે તમારે પણ જો ચુંબકીય ક્ષેત્ર હોય આજુબાજુ, કદાચ આપણી અંદર એવા કોઈ દ્રવ્ય ભરેલા હોત કે આપણી આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોત, તો આપણે વન ટાઈપ ઓફ માણસ નતા મટી જવાના, પણ આપણી આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોવાના કારણે આપણે ચુંબક પણ કહેવાતા. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, જેમ આપણી અંદરથી કરંટ પસાર થાય છે તો આપણે વાહક પણ કહેવાઈએ છે ને. આપણે વાહક છીએ, આપણી અંદરથી કરંટ પસાર થાય છે, આપણને કરંટનો ઝાટકો વાગે છે, એનો મતલબ આપણે વાહક પણ છીએ. તો એવી રીતે ચુંબકીય ક્ષેત્ર હતું તો આપણે ચુંબક પણ કહેવાતા. પછી એનો મીનિંગ એવો નહીં કે તો પછી આપણે માણસ મટી જતા, ચુંબક રહી જતા. ચાલો, ઓકે. હવે ધ્યાનથી સાંભળો. તો ચુંબક એટલે શું ખ્યાલ આવી ગયો, અને એની આસપાસ અસર હોય એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. ચાલો, તો ચુંબકીય ક્ષેત્રમાં ખ્યાલ આવી ગયો છે. હવે ચુંબકીય ક્ષેત્ર કોઈનું ઓછું હોય, કોઈનું વધારે હોય, એનો મતલબ એની તીવ્રતા ઓછી વધતી હોઈ શકે છે, તો એને માપી શકાય છે. શું કરી શકાય છે? માપી શકાય. હવે આપણે એ ચુંબકીય ક્ષેત્ર એક આપણી રાશિ બની ગઈ ભાઈ. રાશિ એટલે શું? તમે 11મા ધોરણમાં ભણેલા છો કે નીચલા ધોરણમાં ભણેલા હશો. જેને માપવામાં આવે બધી રાશિ, લંબાઈને માપવામાં આવે તો એ રાશિ, દળને માપવામાં આવે રાશિ છે, કદને માપવામાં આવે રાશિ છે. ચુંબકીય ક્ષેત્રને માપવામાં આવે છે તો એ પણ એક રાશિ બની ગઈ. તો એની કોઈ સંજ્ઞા હશે, ભાઈ રાશિ હોય એની સંજ્ઞા હોય. તો ચુંબકીય ક્ષેત્રને શેના વડે દર્શાવીશું અને એનો એકમ શું હોય છે તે. ઓકે, ચાલો પહેલા તેની સંજ્ઞાની વાત. તો ચુંબક એટલે જેને ચુંબકીય ક્ષેત્ર હોય એ ચુંબક કહેવાય છે. ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાવાય છે. ચુંબકીય ક્ષેત્રને શેના વડે દર્શાવીશું? બી વડે દર્શાવાય છે. ઓકે, ચાલો હાલ એકમની વાત નહીં કરું, એકમ હું પછી તમને સમજાવું. સૂત્ર આવે ને એના ઉપરથી એકમ સમજાય. ચાલો, તો ચુંબક એટલે શું, ચુંબકીય ક્ષેત્ર એટલે શું, ચુંબકીય ક્ષેત્રને શેના વડે દર્શાવાય એની વાત કરી. તો ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ડિનોટેડ બાય બી, કેપિટલ બી. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, અને દિશા પણ હોય છે, બરાબર. તો એ સદિશ રાશિ પણ છે. હવે ધ્યાનથી સાંભળો. આપણે અહીંયા કહ્યું કે દ્રવ્ય ચુંબક નથી ભણવાના, આપણે અહીંયા જે ભણવાના છીએ એ આપણે અહીંયા ઇલેક્ટ્રિક ચુંબક ભણવાના છીએ વિદ્યુત પ્રવાહના કારણે. તો હવે એની પહેલા હું વિદ્યુત ક્ષેત્ર પણ થોડું યાદ કરાવી દઉં ભાઈ. મેં તમને નથી ભણાવ્યું પણ ચેપ્ટર 1 અને 2 માં આવે છે. આપણું ચેપ્ટર 1 માં વિદ્યુત ક્ષેત્ર અને એક આપણે અહીંયા ભણીએ છીએ ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કોઈ વિદ્યુતભાર પડ્યો હોય, કોઈ વિદ્યુતભારને આપણે Q વડે દર્શાવાય. તો વિદ્યુત ભાર પડ્યો હોય તો એ પણ બીજા વિદ્યુત ભાર ઉપર આકર્ષણ અપાકર્ષણ લગાડવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો ધ્યાનથી સાંભળજો.
વિદ્યુત ભાર હોય તો તમને ખબર ધનનું ધન ઉપર અપાકર્ષણ, ધનનું ઋણ ઉપર આકર્ષણ. તો વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ભાર એની આસપાસના વિસ્તારમાં એ પોતે આકર્ષણ અપાકર્ષણ લગાડવાની ક્ષમતા ધરાવે છે. તો વિદ્યુત ભારની એની આસપાસ રહેલી અસરને વિદ્યુત ક્ષેત્ર કહે છે. આમ તો શું એની વ્યાખ્યાઓ લીધું છે પ્રોપર, પણ મારે તમને ખાલી બેઝિક સમજ આપવી છે. વિદ્યુત ભારની આસપાસ વિદ્યુત ભારની જે અસર છે, કઈ અસર? આકર્ષણ લગાડવાની. એના જેવો વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ લગાડવાની. એ જે અસર છે એને કહીશું તેનું વિદ્યુત ક્ષેત્ર કહીશું. ઓકે, ચાલો. તો એક વાત ક્લિયર થઈ કે ભાઈ વિદ્યુત ભાર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર હોય ને હોય. તો એક બીજું વાક્ય કહી શકાય, જ્યાં જ્યાં વિદ્યુત ભાર ત્યાં ત્યાં વિદ્યુત ક્ષેત્ર. અને હોય જ ને, જો વિદ્યુત ક્ષેત્ર જ ના હોય તો પછી વિદ્યુત ભારની અંદર કોઈ વિદ્યુત ભાર જેવું કઈ હોય જ નહીં ભાઈ. તો એ પોતે વિદ્યુત ભાર જ નથી રહેતો જો વિદ્યુત ક્ષેત્ર ના હોય. કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ જ એની ઓળખ છે. તો વિદ્યુત ભારની આસપાસ હંમેશા વિદ્યુત ક્ષેત્ર હોય છે. તો વિદ્યુત ભારની આસપાસ પ્રવર્તમાન અસરને વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો જ્યાં જ્યાં વિદ્યુત ભાર ત્યાં ત્યાં વિદ્યુત ક્ષેત્ર. તો પછી તમને થાય તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? જ્યાં વિદ્યુત ભાર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય? ના. હવે બસ એ મહત્વની વાત છે. તો હા, એક સૂત્ર યાદ કરી લઈએ કે ચેપ્ટર 1 માં કોઈ વિદ્યુત ભાર પડ્યો હોય તો એનાથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બિંદુવત. આવો કોઈ એક નાનો બિંદુવત વિદ્યુત ભાર પડ્યો હોય તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² છે. ક્યાં આવે છે આ બધું? ચેપ્ટર 1 માં. કોઈ એક q નામનો વિદ્યુત ભાર પડ્યો છે, એનાથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય, તો E બરાબર kq/r². ચાલો, આ વાત ક્લિયર થઈ. આવું તો હું શું કામ તમને કહું છું યાદ કરાવું? કારણ કે આના ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્રમાં જવું છે અને થોડું જોડે જોડે તમને મગજમાં રિયલાઇઝ કરાવવું છે કે આવા આપણા બે ક્ષેત્રો છે, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર. બે મિક્સ ના થઈ જાય એટલા માટે. ચાલો, વિદ્યુત ભારને શું હોય? વિદ્યુત ક્ષેત્ર. એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો કેટલું હોય? kq/r². તો પછી વિદ્યુત ભાર ને વિદ્યુત ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્ર કોને હોય? આપણે કાલે જ કહ્યું હતું ભાઈ, જ્યાં જ્યાં પ્રવાહ ત્યાં ત્યાં ચુંબકીય ક્ષેત્ર. અને પ્રવાહ એટલે શું? જ્યાં વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યાં પ્રવાહ રચાય. હવે એક વસ્તુ બીજી સમજો ભાઈ, પ્રવાહ એટલે તારની અંદર જ વહેતો હોય, તારમાં જ ગતિ કરતો હોય તો જ પ્રવાહ કહેવાય એવું જરૂરી નથી. હવાની અંદર પણ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તોય પ્રવાહ કહેવાય. એ ઠીક છે, આપણે ઉપયોગમાં નથી લઈ શકતા, એનાથી આપણે ઇલેક્ટ્રિસિટી કે એવું કે લાઇટ કે પંખો કે બધું ચલાવી નથી શકતા, ઠીક છે. બાકી જ્યાં વિદ્યુત ભાર ગતિ કરે ત્યાં પ્રવાહ તો કહેવાય. તો જો વિદ્યુત ભાર પડ્યો હોય તો એને આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોય પણ ચુંબકીય ક્ષેત્ર ના હોય. કારણ કે પડેલો વિદ્યુત ભાર પ્રવાહનું નિર્માણ નથી કરતો, એ ગતિ કરે તો એ પ્રવાહનું નિર્માણ કરે છે. તો ગતિમાન વિદ્યુત ભાર હોય તો ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચાલો, તો હવે થોડી વાતને બરાબર ધ્યાનથી સમજો. ગતિમાન વિદ્યુત ભારને આપણે એવું લખીશું સ્થિર વિદ્યુત ભાર. સ્થિર વિદ્યુત ભાર માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર
ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। તો એક વસ્તુ મગજમાં ક્લિયર થઈ, વિદ્યુતભાર પડ્યો હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, પણ જો એ જ વિદ્યુતભાર ગતિ કરવા લાગે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે। કેમ? ગતિ કરે તો પ્રવાહ બને તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। ઓકે, ચલો આટલી વાત ક્લિયર થઈ ગઈ। હવે ગતિમાન એક બીજી વાત યાદ રાખજો કે ભાઈ વિદ્યુતભાર ગતિ કરતો હોય, જો વિદ્યુતભાર સ્થિર પડેલો તો એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર તો હતું જ, એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર તો છે, પણ હવે જો એ ગતિ કરવા લાગે, એ વિદ્યુતભાર ગતિ કરવા લાગે આ રીતે, તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવા લાગે, પણ પેલું વિદ્યુત ક્ષેત્ર નાશ નથી પામી જતું। વિદ્યુતભાર ગતિ કરે તો એનો વિદ્યુત ક્ષેત્ર તો રહે છે, એ તો જ્યાં જશે ત્યાં જોડે રહેશે। એટલે ગતિમાન વિદ્યુતભાર હોય તો આપણે કહ્યું કે ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન કરે છે, પણ જોડે જોડે એનું વિદ્યુત ક્ષેત્ર તો હોય જ છે। આ વસ્તુ પણ ધ્યાનથી સાંભળજો, ભલે બુકમાં સ્પષ્ટતા નથી કરી કે ડાયરેક્ટલી આપણને કઈ કામ આવે કે ના આવે, પણ જાણવું બહુ જરૂરી થાય કે કોન્સેપ્ટ વાઇઝ। ચાલો, તો ગતિમાન વિદ્યુતભારને એટલે કે પ્રવાહને હવે આપણે ઇન્સર્ટ યાદ રાખીશું, જ્યાં પ્રવાહ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય, અને જ્યાં સ્થિર વિદ્યુતભાર પડ્યો હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર હોય। ઓકે, હવે જઈએ લોરેન્જ બળમાં। હવે બહુ સરસ મજાની વાત કરીએ। ચાલો, વાત એટલે ભાઈ ફિઝિક્સની, કોઈ વાર્તા નથી કહેતો। ચાલો, તો જેની ભાઈ કોઈ પણ પદાર્થ ઉપર બળ એ કઈ રીતે લાગે છે ધ્યાનથી સાંભળો। દળ ઉપર દળનું જ બળ લાગે, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ। દળ ઉપર દળનું બળ લાગે, જેને આપણે ગુરુત્વાકર્ષણ કહીએ છીએ। એવી રીતે ધ્યાનથી સાંભળજો, વિદ્યુતભાર ઉપર વિદ્યુતભારનું જ બળ લાગે, વિદ્યુતભાર ઉપર વિદ્યુતભારનું જ બળ લાગે, એમ ચુંબક ઉપર ચુંબકનું જ બળ લાગે। ધારો કે ચુંબકીય બળોની વાત કરીએ છીએ આપણે, એક ચુંબક ઉપર બીજા ચુંબકનું બળ લાગે તો ચુંબક ઉપર હંમેશા ચુંબકનું બળ લાગે, વિદ્યુતભાર ઉપર હંમેશા વિદ્યુતભારનું બળ લાગે, તો આ રીતે દળ ઉપર હંમેશા દળનું બળ લાગે। તો આ એક ધ્યાનથી સાંભળજો, કારણ કે હવે આપણે ધીમે ધીમે વિદ્યુતભાર ગતિમાન વિદ્યુતભાર ઉપર લાગતા બળ તરફ જઈ રહ્યા છીએ। હવે લોરેન્જ બળમાં જઈએ ભાઈ। એમ્પિયર, લોરેન્જ આ બધા ભેગા થઈ અને એક બળ શોધ્યું છે। એમાં લોરેન્જનો બહુ મોટો ફાળો હોવાના કારણે એને લોરેન્જ બળ કહેવામાં આવે છે। લોરેન્જ એ વૈજ્ઞાનિકનું નામ છે। ચાલો, લોરેન્જ બળ તો ક્યુ વિદ્યુતભાર ઉપર જો વિદ્યુતભાર ઉપર મેં કહ્યું વિદ્યુતભારનું બળ લાગે, તો વિદ્યુતભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય એમાં જો તમે કોઈ વિદ્યુતભાર મૂકો તો એ વિદ્યુત ક્ષેત્રનું પણ બળ લાગે છે। બરાબર ધ્યાનથી સાંભળજો, વિદ્યુત ક્ષેત્રનું બળ લાગે। વિદ્યુત ક્ષેત્રને શેના વડે દર્શાવાય છે? ઈ વડે, યાદ રાખજો। વિદ્યુત ક્ષેત્રને શેના વડે દર્શાવાય છે? ઈ વડે દર્શાવવામાં આવે છે। તો વિદ્યુત ક્ષેત્ર આ તો ક્લિયર હતું। આ પહેલા વાત થઈ, શોધાઈ ચૂક્યું હતું કે વિદ્યુત ક્ષેત્ર ઈ માં વિદ્યુતભાર Q પર લાગતું બળ Fe, તો એ કેટલું થશે? QE। ચાલો, વિદ્યુત ક્ષેત્ર કોઈ વિદ્યુતભારનું કોઈ વિદ્યુત ક્ષેત્ર છે। અરે ભાઈ, એ વિદ્યુતભારનું નહીં, ધ્યાનથી સાંભળો। કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું, એની અંદર મેં કોઈ એક Q નામના વિદ્યુતભારને મૂક્યું, તો એ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી આવ્યું? એ કોઈ બીજા વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે, અને એની અંદર હું Q જેટલો વિદ્યુતભાર મૂકું તો એ Q ઉપર કેટલું બળ લાગે? તો QE જેટલું। Fe એટલે ઇલેક્ટ્રિક બળ, એવું મેં કહી દીધું છે। ઓકે, ચાલો,
હવે ધ્યાનથી સાંભળજો, જો વિદ્યુતભાર ગતિ કરતો હોય, ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, એક દિશા યાદ આવી છે કહી દઉં છું કે આપણે કહ્યું કે કોઈ ધારો કે કોઈ રાશિ આવી રીતે હોય x અક્ષની દિશામાં, આ રીતે હોય, આપણે કહ્યું કે આ રીતે કોઈની ગતિ થઈ રહી છે તો આપણે x અક્ષની દિશામાં દર્શાવીએ, ધારો કે y અક્ષની દિશામાં ગતિ થઈ રહી છે તો દર્શાવીએ, પણ ધારો કે કોઈની ગતિ અંદર થઈ રહી છે કે બહાર આવી રહી છે, ગતિ હોય, વિદ્યુત ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર, કોઈની દિશા અંદર છે તો અંદર આપણે ડ્રો નથી કરી શકતા, તો મારે દર્શાવવું હોય કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જઈ રહ્યું છે આમ, તો એને શેનાથી દર્શાવીશું? વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર હોય કે કોઈ પણ હોય તો એને આપણે આ રીતે ક્રોસ ક્રોસ વડે દર્શાવવામાં આવે છે. ક્રોસ શેની નિશાની છે? અંદર જતી દિશા દર્શાવે છે. હું એમ કહું કે આ ક્રોસ જે છે ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અહીંયાથી જતું છે ને અંદર તરફ એની રેખાઓ જતી હોવી જોઈએ. એવી રીતે બહાર તરફ ડોટ ડોટ કરવામાં આવે, ડોટ 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 કરવામાં આવે તો એ બહાર તરફ છે, આ અંદર તરફ, આ બહાર તરફ. ચાલો તો નોંધ કરી લેજો કે આવી ક્રોસ જે હોય એ અંદરની દિશા, ડોટ હોય બહારની દિશા. ઓકે, ચાલો હવે કોઈ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રમાં હોય તો એના ઉપર લાગતા બળની ચર્ચા કરી હતી આપણે, પણ ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ઉપર લાગતું બળ, ચાલો તો કોઈ ધારો કે આવું ચુંબકીય ક્ષેત્ર છે, આવું કોઈ ચુંબકીય ક્ષેત્ર છે, મતલબ અંદર જતી દિશામાં છે, ડોટ ડોટ કર્યો તો બહારની દિશામાં, આ રીતે દોર્યું હોત તો x અક્ષની દિશા, આ રીતે દોર્યું હોત તો y દિશામાં. આમાં એક વિદ્યુતભાર મૂકવામાં આવ્યો તો પ્રશ્ન એ છે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર ઉપર QE જેટલું બળ લાગે છે તો ચુંબકીય ક્ષેત્રમાં આ વિદ્યુતભાર ઉપર બળ લાગે કે ના લાગે? શું આન્સર હશે? વિડિયોને સ્ટોપ કરી અને વિચારો થોડું. ચુંબકીય ક્ષેત્રમાં Q જેટલો વિદ્યુતભાર મૂક્યો તો મારો આન્સર છે કે એના ઉપર ચુંબકનું બળ નહીં લાગે. કેમ નહીં લાગે? હું હમણાં એક ડાયલોગ બોલ્યો કે ચુંબકનું ચુંબક બળ ઉપર બળ લાગે. ચુંબકીય ક્ષેત્ર છે મતલબ ચુંબકમાં એ ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુતભાર ઉપર બળ ન લગાડે, એ ચુંબક હોય તો જ બળ લગાડે, એના જેવા ઉપર જ બળ લગાડે. તો એ પોતે જ સ્થિર ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી. જેવો ગતિ કરશે તો એ વિદ્યુતભાર શું કરશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે તો ચુંબક બની જશે અને તરત એના ઉપર બળ ચાલુ થશે. બહુ સમજવાની વાત કરી છે ભાઈ, યાદ રાખો. તો ચુંબકીય ક્ષેત્રમાં આપણે ઇન્સર્ટ કરીએ તો નોંધવું હોય તો ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર વિદ્યુતભાર ઉપર બળ લાગતું નથી, પણ એ જ વિદ્યુતભાર જો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એના ઉપર બળ લાગે છે. ધારો કે આ Q વિદ્યુતભાર v વેગથી b ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. Q નામનો વિદ્યુતભાર v જેટલા વેગથી b ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે ગતિ કરે છે તો એના ઉપર કેટલું બળ લાગે એની ચર્ચા કરીએ. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q વિદ્યુતભાર v વેગથી b ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તે દરમિયાન લાગતું બળ કેટલું થશે? લાગતું બળ Fm કહ્યું, મેગ્નેટિક ફોર્સ, પેલું ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું લાગે? તો કે Q
બી. આમ તો બધું સદિશ છે પણ તમારી બુકમાં લીટા નથી એટલે સદિશ એટલે હું નથી કરતો મિત્રો, ધ્યાનથી સાંભળજો. તો અહીં ચુંબકીય બળ કેટલું લાગે QV ક્રોસ B. હવે તમને એમ થાય સર આ આવ્યું નથી, કઈ રીતે ડાયરેક્ટ આવ્યું? ભાઈ ડાયરેક્ટ સૂત્ર છે, કોણે મેળવ્યું? લોરેન્જ. એ બધા વૈજ્ઞાનિકોએ સાબિત કરી. દરેકના પ્રયોગો, હવે કેટલીક વસ્તુ પ્રાયોગિક રીતે મેળવેલી હોય, કેટલીક આ રીતે થિયોરિટિકલ સાબિત કરેલું હોય. એની સાબિતીની કોઈ થિયરી નથી. તો આ આપણું થયું ચુંબક ભાઈ ગતિમાન વિદ્યુત ભાર ઉપર. હવે યાદ કઈ રીતે રાખીશું? ચલો, આ વિદ્યુત ક્ષેત્રમાં આપણું કહતું વિદ્યુત બળ, ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન વિદ્યુત ભાર ઉપર લાગતું. ચલો, આ તો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર હોય તોય એટલું બળ લાગે, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર ગતિ કરે તોય એટલું બળ લાગે. એને સ્થિર ગતિ સાથે કોઈ લેવા દેવા નથી. પણ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં Q નામનો વિદ્યુત ભાર જો V વેગથી ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ Q V ક્રોસ B. ક્રોસ તમને ખબર છે, સદિશોનો ક્રોસ ગુણાકાર છે, VB sin થીટા થાય. પછી A ક્રોસ B બરાબર AB sin થીટા. યાદ હશે ભાઈ? આવું બધું ભાઈ એટલું યાદ નહીં કરાવી શકું, વધારે બોલીને એટલી યાદ કરાવી શકું, આખું ભણાવી ના શકું ફરીથી. ચાલો, તો આ થયું ચુંબક બળ. હવે ધ્યાનથી સાંભળો. ધારો કે આપણો વિદ્યુત ભાર ગતિ કરે છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે. વિદ્યુત ક્ષેત્ર છે, ચાલો આ ચુંબકીય ક્ષેત્ર તો છે, અને જોડે જોડે ધારો કે ત્યાં લખી દીધું છે, આ આટલું કાઢી નાખો. ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે, ત્યાં જોડે જોડે વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે, અને ત્યાં આપણો વિદ્યુત ભાર ગતિ કરી રહ્યો છે, તો બંને બળ લાગે. જો વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ કહીએ, ઉપર વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને સાથે અનુભવાય તો વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ F વિદ્યુત બળે લાગે છે. બીજું કયું બળ લાગે છે? ચુંબકીય બળે લાગે. બની શકે કે જ્યાં ગતિ કરે ત્યાં. અને આવું ક્યારે બને? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય ત્યાં વિદ્યુત ભાર ગતિ કરતો હોય. તો પછી F QE, કારણ કે F બરાબર કેટલા? QE પ્લસ QV ક્રોસ B. Q ને કાઢો કોમન, શું આવશે? E પ્લસ V ક્રોસ B. ભૂલતા નહીં ભાઈ આને, ત્રણ વસ્તુને. આ બહુ સિમ્પલ વસ્તુ છે, પહેલા ચેપ્ટરમાં ભણો છો. આ એટલા ચુંબકીય ક્ષેત્રનું બળ, આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય તો આ બળને લોરેન્ઝ બળ કહે છે. આ જે બળ છે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રનું જે સંયાનું બળ છે એને આપણે શું કહીએ છીએ? લોરેન્ઝ બળ કહીએ છીએ. ચાલો, ઘણીવાર મિત્રો આને પણ આપણે લોરેન્ઝ બળ જ કહેવાય. ચુંબકીય ક્ષેત્ર, કારણ કે વિદ્યુત ક્ષેત્ર 0 છે તો E નથી, એનો હિસ્સો નથી, તો વધેલું બળ આપણું લોરેન્ઝ બળ તો કહેવાય. વિદ્યુત ક્ષેત્ર E હોય તો પણ. તો આ હતો આપણા લોરેન્ઝ બળનું સૂત્ર. તો ખાસ ધ્યાનમાં રાખજો, બહુ મહત્વનું સૂત્ર છે. તો વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ બહુ મજા છે. મેં મહત્વની વાત સમજાવતો ગયો હતો કે ભાઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન કરે, એના ઉપર વિદ્યુત ક્ષેત્રનું બળ ક્યારે લાગે, ચુંબકીય ક્ષેત્રનું બળ ક્યારે લાગે તો કેટલું લાગે, એના સૂત્રો આપણે મેથેમેટિક્સમાં ગયા. વિદ્યુત ક્ષેત્રનું લાગતું બળ, ચુંબકીય ક્ષેત્રનું લાગતું બળ, બંને ક્ષેત્રો હાજર હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેનું લાગતું બળ આટલું થાય છે. તો આજની વાર્તાને આટલા સુધી રાખીએ છીએ. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.